હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 વિષય ગુજરાતી અને ધોરણ છે 7। તો ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે, તો આ વિડીયોને જરૂરથી અંત સુધી જોતા રહેજો। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પ્રશ્ન છે કે હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લીધો છે? તો એ જવાબ આવશે સત્યના પ્રયોગો। બીજો પ્રશ્ન કે નવા શિકારની લાલચે મગરે શું કર્યું? તો જવાબ આવશે છીછરા પાણીમાં આવ્યો। ત્રીજો છે કે વાડી, ગાડી અને લાડીમાં કોણે જિંદગી ધૂળધાણી કરી છે? તો જવાબ આવે સુરતી લાલાઓએ। ધનપાલ શેઠને આંગણે શેની છોડ ઉડતી હતી? તો એ આવશે લક્ષ્મીની છોડો ઉડતી હતી। ત્યારબાદ પ્રશ્ન 1b છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। ગમે તે 4 લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે? તો કે અંગત કે સંસ્થાના સમાચારો વિનામૂલ્યે છાપીને। બીજું છે કે મણ તેલ ધારાવત એટલે શું? તો કે તેલની ધાર પાણી પર પડે તો એ અલગ રહે છે, તેમ મનને સંસારથી અલગ રાખવું। ત્રીજું કે સંસ્કૃત ભાષામાં સંતોને કેવા કયા છે? તો કે ભાઈ પરમ હિતકારી કયા છે। બજારમાં કોનો ત્રાસ બહુ વધી ગયો હતો? તો એ આવશે ઉંદરોનો ત્રાસ। લેખકના બૂટનું માપ દુદામામાં કેવા કાગળ પર લેતા હતા? તો કે રેલવેના ચોપડાના એક તરફ લખાયેલા પણ પાછળથી કોરા કાગળ ઉપર માપ લેતા હતા। કેવા વૃક્ષ અને માણસો નમે છે? તો ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે। કણી અંદર નીચેના પ્રશ્નના ઉત્તર 3-4 વાક્યમાં લખવાના છે। તો લેખકને 5 રૂપિયાની ફાટેલી નોટ કોણે પધરાવી હતી અને કેવી રીતે એ લખવાનું તમારે। પછી ગાંધીજીને કસરત પ્રત્યે સાથી અણગમો હતો। દ્રોણે અર્જુનને ક્યારે પક્ષીની આંખ વીધવાની સૂચના આપી અને સિંહે દરબારના ઘરની ચોકી કેવી રીતે કરી? તો એના તમારે જવાબ લખવાના છે। ડ છે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે અને કોણે કહે છે તે જણાવવાનું છે। પહેલું છે કે મારે માટે વાડું અહીં લેતા આવજો। તો આ વાક્ય દરબાર માત્રાવાળા પોતાના માણસોને કહે છે। મારે કર્મે લખ્યું કથિર? તો આ શાહબુદ્દીન રાઠોડ સ્વગત બોલે છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પ્રશ્ન છે કે માતાનો પ્રેમ કેવો હોય? તો કે એક સરખા પ્રવાહ જેવો હોય। ટસરો ક્યાં ફૂટી છે? તો જવાબ આવશે પાનમાં ટસરો ફૂટેલી છે। ત્યારબાદ જે પ્રશ્નો હતા કે ભાઈ લેખકને 5 રૂપિયાની ફાટેલી નોટ કોણે પધરાવી હતી અને કેવી રીતે? તો એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો, વાંચી લેવાનો છે તમારે ઝડપથી અને તૈયાર બી કરી દેવાનો છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો। ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન કે દ્રોણે અર્જુનને ક્યારે પક્ષીની આંખ વીધવાની સૂચના આપી? તો એ પણ જવાબ અહીંયા આપેલો છે તમને, તો જોઈ લેવાનો રહેશે। ત્યારબાદ આગળનો જે પ્રશ્ન કે સિંહે દરબારના ઘરની ચોકી સી રીતે કરી? તો એ પણ અહીંયા જવાબ નિહાળી શકો છો। ત્યારબાદ પ્રશ્ન 2b કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાનો છે કે ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું? તો મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ એવું કહ્યું। સાચો દાતા કોણ છે? તો કે ભાઈ જે દાન આપતી વખતે ક્યારેય યાચકની જાત જોતો નથી તેને સાચો દાતા કહેવામાં આવે છે। મીરાબાઈ કોણે ભગવાનનું ચરણામૃત સમજે છે? તો કે ભાઈ રાણાએ મોકલેલા ઝેરને। સવાર ક્યાં ચમકી ઉઠી? તો કે વૃક્ષોના કોમળ પાનની લાલ ટસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળ ઉપર। માતાના કાળજામાં શું ભરેલું છે? તો કે ભાઈ અનેક અરમાણો ભરેલા છે। ત્યારબાદ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાનો કે શું ઈર્ષ્યાની આંખ ઠારી શકાય? કેવી રીતે? અને બીજું છે કે વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યા? એનો પણ જવાબ જોઈશું। એ પહેલાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ કે ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે, ફૂલ ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે। ત્યારબાદ કાવ્ય પંક્તિનો આપણે ભાવાર્થ નિહાળીશું। એ પહેલાં એની અંદર આપણે જોડકા જોઈએ તો ગ્રામ માતા, તો એના કવિ છે કર્તા છે કલાપી।
પૂજ્ય મોટા કૃતિના કર્તા કલ્પેશ પટેલ છે. આવ ભાના આવ એના કર્તા છે શાહબુદ્દીન રાઠોડ. અને ગોવિંદના ગુણ ગાશું તો એના કર્તા મીરાબાઈ આવશે. પ્રશ્ન 3 છે કે માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. અહીંયા પહેલું સાચી જોડણી, તો તમે નીચે શિષ્યવૃત્તિ, શૈશવ, પીચ, રેલવે, ધૃતરાષ્ટ્ર અને સુરવીર જોઈ શકો છો. ખની અંદર સમાનાર્થી છે તો નીરનો સમાનાર્થી પાણી, વ્યાજબી તો કે યોગ્ય, સાવધાનનો હોશિયાર, સંપત્તિનો સમાનાર્થી ધન થશે, કેળવણીનું શિક્ષણ થશે અને વાદળનું મેઘ થશે. ત્યારબાદ વિરોધાર્થી શબ્દોની વાત કરીએ તો ધાર્મિકનું વિરોધી અધાર્મિક, ઉત્સાહનું વિરોધી નિરુત્સાહ, સંકળાશનું વિરોધી મોકળાશ, હાજરનું વિરોધી ગેરહાજર, ગમો એનો વિરોધી અણગમો અને સમજુનો વિરોધી મૂર્ખ થશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે ગ્રંથની હાથથી લખેલી નકલ તો એને હસ્તપ્રત કહેવાય. પાણીમાં આગળ ધપ્પા શરીરને ધકેલું એને સેલારો કહેવાય. અને સ્ત્રીના માતા પિતાનું ઘર તો ભાઈ એને પિયર તરીકે ઓળખવામાં આવે છે. રૂઢિપ્રયોગના અર્થ જોઈએ તો કે જીવ બળવો તો કે ચિંતા થવી, ખાતર પાડવું તો કે ચોરી કરવી, જીના જીવના હોવું તો કે સંકુચિત મનના હોવું. વિશેષણ શોધવાનું છે કે સારા છોકરા સૌને ગમે, તો એની અંદર વિશેષણ સારા છે ને એનો પ્રકાર ગુણવાચક. મીઠા મધુને મીઠા મેહુરાલેલો, તો એમાં મીઠા મીઠા આવશે તો કે ગુણવાચક. અહીંયા કનૈયાએ મટકી ફોડી, આની અંદર કનૈયા એ કર્તા છે, મટકી કર્મ છે અને ક્રિયાપદ તો કે ભાઈ ફોડી છે. આગળ ક્રિયા વિશેષણ શોધવાના છે, તો અમે તો મૂંગા રહ્યા, એમાં મૂંગા આવશે અને એની પાછળ વલંદાઓ આવ્યા તો એની અંદર ક્રિયા વિશેષણ આવશે વલંદાઓ પાછળ. અહીંયા વાક્યોનો પ્રકાર લખવાનો છે કે ભલે રાખો ઓઠામાં બસ, તો આ ઉદ્ગાર વાક્ય. અને આ બીજું શા માટે બહુદ્રવ્ય આધનિક પાસેથી લેવું નહીં, તો આ એ પ્રશ્ન વાક્ય બનશે. ત્યારબાદ અહીંયા દૂર, નુકસાન, બંધન અને શરત એ પ્રમાણે આપણે શબ્દકોશની અંદર ગોઠવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 4 ની અંદર આપણને એક વાર્તા આપેલી છે, એક મુદ્દા આપેલા છે. એ આધારિત આપણે વાર્તા બનાવવાની છે, એનું શીર્ષક લખવાનું અને બોધ લખવાનો હોય. ત્યારબાદ અહીંયા ત્રેવડ ત્રીજો ભાઈ છે, વેર વ્યસન વૈભવને વ્યાજ, વાલા થઈ કરશે તારાજ, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. એ વિચાર વિસ્તાર છે. અને માતૃપ્રેમ, શિયાળાની સવાર, 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન, એમાંથી નિબંધ લખવાનો. અને અહીંયા દિવાળીની રજાઓમાં તમે પાવાગઢ પ્રવાસમાં જોડાવા ઈચ્છો છો, તેની સંમતિ અને પ્રવાસ ખર્ચની રકમ મોકલવા તમારા પિતાજીને પત્ર લખવાનો છે. તો અહીંયા જે વાર્તા છે તો એ વાર્તા પણ અહીંયા તમે જોઈ શકો છો, જેનું શીર્ષક છે ગરડા ગાડા વાડે. તો વાર્તાને પણ શાંતિથી જોઈ લેજો. તો આ પ્રમાણે અહીંયા વાર્તા આપેલી છે આખી. ત્યારબાદ તમે એનો બોધ શીખ પણ નીચે જોઈ શકો છો. ત્યારબાદ જે વિચાર વિસ્તાર હતા કે વેર વ્યસન વૈભવને વ્યાજ, વાલા થઈ કરશે તારાજ, તો એનો પણ જવાબ તમને અહીંયા આપેલો છે. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ને ખંત જો દિલમાં હોય તો કદી ન ફૂકટ જાય, એનો પણ અહીંયા તમને વિચાર વિસ્તાર કરેલો છે, આપેલો છે. ત્યારબાદ માતૃપ્રેમ નિબંધ, અહીંયા નિબંધનું પણ સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર મળી ગયું છે. તો પ્રથમ તો ભાઈ ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર દરેક પેપરના સોલ્યુશનના વિડીયો જ્યારે પણ મૂકવામાં આવે તો સૌપ્રથમ નોટિફિકેશન તમને મળતી રહે. બીજું કે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી 100% શેર કરજો, તો તમારા મિત્રો પણ આ પેપર સોલ્યુશન નિહાળી શકે. થેન્ક યુ, આભાર.